પોણા 12 માથે 5:10 જેવું થયું છે. તો આજે તો મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી. મારી ફ્રેન્ડ આજ તો સવારમાં આવી હતી, એટલે ક્યારે આઈ થિંક 6 કે 7 વર્ષે અમે લોકો મળ્યા. કોલેજમાં હતા ત્યારે સાથે હતા, પછી તો મળવાનું કંઈ થયું નહોતું. અને શું કહે, એને અહીંયા જ એના હસબન્ડને નોકરીનું પણ થયું. તો અહીંયા એ લોકો આવ્યા રહેવા માટે, તો મળી ગઈ બનાવ્યા. કારણ કે આમ તો અમે કોઈ એકબીજાના ઘરે નહોતા જતા, ટાઈમ નહોતો, એટલે હું આ બાજુ આવતી રહી હતી, એ એના ગામડે હતી, અને પછી એકબીજાના કામમાં વ્યસ્ત હતા, એટલે આમ કોઈ દી મળવાનું નહોતું થયું. પણ એટલા વર્ષ મળીને એટલી મજા આવી કે વાત પૂછોમાં. ભરીને જે મનની વાત હતી બધી કરી લીધી અત્યાર સુધીની, ને મસ્ત એન્જોય કર્યું. એ લોકો હજી અડધી કલાક જેવું થયું એ લોકો ગયા, ને પછી હું રસોઈની તૈયારીમાં હતી, કારણ કે પ્રથા સૂતી ને તો રસોઈ થઈ જાય. મેન તો પ્રથાને રમાડવા માટે આવી હતી ને એ બાને અમારે પણ મળી ગયું. તો આજે તો રસોઈમાં મસ્ત થોડી કાઠિયાવાડી કઢી બનવાની છે, ઉકળી ગઈ, ખાલી વઘાર બાકી છે. તો એનો વઘાર કરી લઉં. અહીંયા છે રોટલીનો લોટ બાંધી લીધો, એ થોડીક વાર પછી કૂણ પી લઈશ. અને અહીંયા અમારા ભાત રેડી છે, ને માં અમારા પ્રથાબેન ઉઠી દેજો. ઉઠી ગયા તમે? હા, પડી ગઈ તને? હે, ખબર પડી ગઈ તને? પડી ગઈ તને ખબર કે મમ્મી લોક બનાવે? હે ગાંડાલુ. હાલો નીકળો ને બાર. બરાબર મસ્ત ને નીકળી લીધી ને બાંધી કઈ મસ્ત ને નીકળી લીધી. હાલો. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 7:30, અને આજે તો તમને સવારે મળ્યા હતા, પાછા મળ્યા જ નથી. આજ તો સવારે મારી ફ્રેન્ડ આવી હતી, મજા જ આવી ગઈ. આજનો દિવસ ખૂબ મસ્ત ગયો. પછી બપોર પછી તો શું જમીને, કારણ કે મોડા નવરા થયા, મમ્મીને એ ગામમાં શાકભાજી લેવાના, એને જઈ બેન ત્યાં ગયા હતા. તો આવ્યા ને પછી બેઠા ને જમીને સીધા સૂઈ ગયા. એટલે આમનામ અમારો ટાઈમ વયો ગયો. ઉઠીને પણ પ્રથાના બધા કપડાં હમણાં બહુ નવા કપડાં ઝાઝા થઈ ગયા, ને એમ થાય કે ક્યાં પહેરાવા ને ક્યાં ન પહેરાવા એવું થાય. એટલે જે અમુક વસ્તુ પહેરાવી લીધા ને બધા મેં અત્યારે મૂકી દીધા, ને જે અમુક નવા છે ને એ પાછા કાઢી લીધા, હવે ક્યાંક જાય ને તો પહેરાવા થાય. એટલે એનું બધું સરખું કરતી હતી. ને પછી શાકભાજીને ધોયું ને હવે બસ મૂકવાનું બાકી છે. જો ધોવાઈ ગયું અને વાસણ ચડાવી દઉં ને જમવાની તૈયારી પણ થવા માંડી છે, ને સાથે સાથે એડિટિંગ પણ ચાલે. આજે જમવામાં છે મેગી વાળા ભાત, કારણ કે સવારે આટલા ભાત પડ્યા હતા ને, તો શાકભાજી બધું અને મેગીને નાખીને મસ્ત ભાત બનાવી દઈએ, અને પછી જમી લઈશું. કારણ કે બપોરે એવી થઈ ગયું હતું બધું. જો મેં મસ્ત કોલ્ડ ડ્રિંક બનાવીને મમ્મીને જય માટે રાખી, કારણ કે કિશનભાઈને મન થયું હતું તો એના માટે બનાવ્યું હતું. તો પછી મમ્મીને જય માટે પણ બનાવી દીધું. મારે એવું નવું છે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું, તો એ આવે એટલે એ પી લેશે ઠંડુ ઠંડુ મસ્ત. કારણ કે આજે હીટ વેવ બહુ જ છે, એટલો ગરમ પવન છે, બધું બંધ હોય ને અંદર તો એકદમ આમ ગરમી ગરમ બધું લાગે. તો એવું છે. તો એ બહારથી આવશે તો અત્યારે પી લેશે મસ્ત. અને ઓલરેડી આટલું કેરી હતી તો હજી જાય તરબૂચ ને ટેટી એને લઈ આવ્યા, કોણ ખાશે? હવે એને તરબૂચ ખાવાનું મન છે, તો હવે એક મને જમીન તરબૂચ કાંઈ એમ સુધારી દેજો. તો હવે તો એટલું બધું થોડું ખવાય, એટલું લઈ આવ્યો ફ્રૂટ. તો એ પણ સુધારી લઉં ને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દઉં. પહેલાં ભગવાનને ધરી દઉં ને પછી જોઈએ હવે જમીને ખાય કે નહીં. કદાચ તો ખાશે, કારણ કે એને લીધું એટલે એને ખાવું જ પડે. પછી એવું થોડું આવે, એટલે આપણે ધરાડ ખવડાવશું નહીં ખાઈને તોય. એટલે એવું છે. ને કેરી પણ પાકવા માંડ્યો. મેં બી કાલે પરમદી જ્યારે મેળ આવે ને ત્યાં રસ બનાવી નાખશું, નકર તો બગડી જાય એમના બદલે. તો સારું, ચાલો હું જમવાની તૈયાર. મેગી થઈ ગઈ મારી, શાકભાજી બધું કટિંગ કરી લઉં, લોગ એડિટ થઈ ગઈ, અને સરખું ચેક કરી લઉં, પછી મૂકી દઉં અને વાસણ ચડાવી લઉં ને શાકભાજી મૂકી દઉં. જોઈએ મમ્મીને ક્યારે આવે, કારણ કે અત્યારે પણ ગયા છે શાક માર્કેટે, બીજી શાક માર્કેટે. કારણ કે અમારે અહીંયા અથાણાને બનાવવાનું તો ગુંદાને સરખા મળતા નહોતા, તો બીજી જગ્યાએ તપાસ કરવા ગયા. જોઈએ મળે કે નહીં. આવશે તો તમે બતાવશું કે અહીંયાનો ગુંદા અને કેરીનો શું ભાવ છે ને કેવા આવે, આપણા પોરબંદર જોવા મળે કે નહીં. તો લોક જોતા રહેજો. મળીએ પછી પાછા થોડીક વાર પછી.
ફેમિલી તો જો અત્યારે બીજો દિવસ થઈ ગયો, 11:30 થઈ ગયા. અમારી મોર્નિંગ મસ્ત થઈ ગઈ હતી, પ્રથાબેનની થઈ ગઈ અને નાઈ કરી લીધી, જેજેવાલા કરી લીધું કા. અહીંયા જો મમ્મી અથાણાની તૈયારી કરે છે, પેલા હળદર મીઠાવાળા. હા પછી હુકાવાના હોય ને કે હા ટોપ લાગે ને આપણે લૂ હોય ને એટલે હુકાઈ તડકે નહીં નાખવા પડે. હુકાઈ જાય ને આ કયું કરવું આપણે? ગોળ કેરી. ગોળ કરવું. આ બધું ગોળ કેરીનું જ કરવું એટલું? હા આપણે ગોળ કેરી કરી નાખીએ. હુકાય ને થોડાક થઈ જાય જાજા નહીં. બીજું કરવું હોય ને બસ પાછું બીજા લઈ લેવાનું. ખાના કરવા હોય ને ખાવા હોય ને તો કરી કે આ તાજા ઘરના જીરા નીકળ્યા ને એટલે રાઈવાળા જો એટલા ગુંદા મમ્મી નાના હે ને હમણાં રાઈવાળા કરશે, એ મસ્ત થાય, મજા આવે ખાવાની. મજા આવે. રાઈના દરીને કરીએ રાઈ દરીને. તમારે કયું કરવું છે હે? તમારે કયું અથાણું કરવાનું છે હે? સુઈ જવું લાગે એમ એને હોવડાવી દઉં પેલા પછી જ કરું. આ લઈ લે ધોળા આવ આ મન ગોહરવા. હાલો 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 આગો ભાગો લાગો આગો ભાગો. હા હા નીંદર આવે એમ બીજું કંઈ ના. જકલાને લઈ જા, ચાલ વહી જા જા. હેલો ફેમિલી, તો વાગી ગઈ છે 5:15 અને બપોરે મસ્ત જમીને અમારી નીંદર પણ કમ્પ્લીટ થઈ ગઈ અને અથાણાની તૈયારી થઈ ગઈ. મમ્મીએ સવારે પલાળ્યા હતા કેરી ને ગુંદા, આમાં કેરી કચરી. આ નાની કેરી તો મમ્મી મેથીના અથાણા, મેથીનું અથાણું કરશું અમે. અમારે બધા એનું હોટ ફેવરેટ અથાણું. હા જઈને તો બહુ જોઈને જો અત્યારે આ મમ્મી કંઈક કરે ને એમાં તેલ નાખ્યું ને હવે મેથીનો વઘાર મૂકશે. તડકા છાયાનો મુરબો કરો એવી રીતના એ જ કે અલગ? તડકે મૂકવાનું એટલે એમ જ વઘારો કે વઘારવાનું ન હોય ને? એટલે ના એના જેવો કરો કે એમ? ફેર લાગે એમ. એમાં તો વઘાર ન હોય તો તડકે મૂકવાનું હોય. મેથી નાખી દઉં. મેથી પછી હિંગ પછી આ મમ્મીએ કેરીનો અથાણું કર્યો નાખી દીધો. એટલે ટૂંકમાં ગળ્યો કરવાનો હોય ને? ખાંડ નાખવાની. હવે આમાં ખાંડ નાખવાની. ખાંડ થઈ જાય ને ખાંડ નાખી દઈએ. ખાંડ નાખવાની. તો મમ્મીએ જો આમાં ખાંડ નાખી દીધી.
વ્હાઈટ કરી ખટ મીઠું જેવું હા વ્હાઈટ કરી માં સાહી થાય આ તાજે તાજું હાલે ને ખાવામાં આ કેટલો ટાઈમ રહ્યા આ તો આખું વરસ છે આ ગરમ કરેલો હોય તો આવી રીતને આખું વરસ આખું વરસ આખું કરીએ હમ કઈ વાંધો ના વસર જાય હમ પક્કા બાકી જાય ને આમાં એકદમ હમ એટલે હવે આમાં પછી છેલ્લે મસાલો મરચાં ભૂકી નાખવાનું રહે હા બીજું કંઈ ન નાખવાનું ના બીજું કંઈ નહીં આમાં આપણે ઓલામાં તો આપણે છૂંદો કરીએ એમાં લવિંગ ને એવું બધું ને એવું આમાં કદી મીઠો હોય ને એમાં એમાં નાખવાનું હોય ને એમાં એ નાખીએ લવિંગ ખાંડીને હમ આમાં ન હોય આ તો ખાલી એમનેમ લાગે હશે ને મેથી સુગંધ આવે ને હમ તો મજા આવે હું તાજે ખાઈએ એમાં હવે કેરીનું શાક કેરીનું શાક જેવું કરતા અમે હા એ કરે આમ ખાંડ એકદમ નાખી વધારે એટલે ખટ મીઠું એકદમ આવ્યો જ નાખીએ હમ થઈ જાય પછી બતાવે જાય હા જાય થોડીક વાર ચડવા દે મમ્મી પછી થઈ જાય એટલે ઠરી જાય પછી ચા મરચાં ને ભૂકી ભૂકી નાખવાનું પછી ઓલો મસાલો તો અથાણાનો મસાલો તો પછી કરવો ને પછી હમણાં ને ઈ જે કે કાલ કે સવારે કે ગમે તે. હા કારણ કે હજી તો અમે આ ગુંદાને ખાટા પાણીમાં હજી વાર નાખીએ અમે સારું તમે હાલો થઈ ગયું ને આ તો ઓલી થઈ ગયું. ઓલા બેન ઉઠી ગયા ભૂકી નાખવાનું નાખી દે હા ઓલા બેન ઉઠી ગયા અહીંયા અમારી બેન ઉઠી ગયા શું કરતી હતી બોલાવતી હતી તો મને હે ઉઠી ગઈ તું તને ખબર પડી જાય મમ્મી ઉઠી જવાનું હે એમાં ચોકલું હા હું આજે ઉઠીને મમ્મી કહે કે એને હુંબડાવી દે બપોરે કે ઉઈ જાય ને પછી આપણે કરશું કારણ કે મારે શીખવું હોય અથાણા તો આપણે કોઈ દી કર્યા ન હોય એટલે શીખેલા હોય તો ક્યારેક કામ આવે જઈએ કહેતા હતા કે તું એ શીખી જાય મારે કોઈક દી તારા હાથના અથાણા ખાવા હોય તો એ કે તો આપણે ખબર હોય કે કઈ રીતના શું કરવું કોઈ દી કર્યા ન એટલે આખા વર્ષનું વરી હોય એટલે આપણે એમ થાય કરીએ ને વરી બગડે તો એટલે એ બીક લાગે તો એકવાર મમ્મી કરે ને એ બધું આપણે જોઈ લઈએ પછી હવે આવતા વર્ષે કે જ્યારે કરવાના થશે ત્યારે પાછા હું મારા દેરાણી બે કરશું અમે ક્યાં કરતા હું કાકી બે કરશું ને તારા કાકી આવી જશે આપણે એટલે એવું છે તો મમ્મી ધીરે ધીરે એક એક કરતા હોય તો એ પછી કરે ને જોઈ લે એટલે આપણે ખબર પડી જાય કે એ કઈ રીતના કરે છે તો અત્યારે આ તાજું આપણે શું કે આમ શાકની જેમ ને એમાંય હાલે ને મમ્મીએ કીધું કે આ તો વરસ દિવસ રહે એટલે એમ પણ સ્ટોર કરી શકાય તો એવી રીતના અત્યારે મુરબા જેવું કર્યું છે અત્યારે હવે મારા પ્રથાબેન ઉઠી ગયા એટલે હવે એને લઈ લઉં પછી એક બ્લેન્કેટ ધોવું છે જોયો હવે બેન રહેશે તો મેળ આવશે ને કર હરીવાલા તો કાલ સવારે અને સવારનું પલાયરું તો હમણાં ધૂળ એટલી ઉડે છે ને વાત પૂછોમાં તમે આમ કપડાં ને બધું એટલું ધૂળ બેડશીટ પણ અઠવાડિયામાં 2 વાર તો મને એમ થતું જ હશે કે અઠવાડિયામાં 1-2 વાર તો કાઢવી જ પડે કારણ કે એટલી બધી ધૂળ ઉડે હમણાં અત્યારે જો વારવાનું બાર બાકી જ છે તો પ્રથા ઉઠીને એટલે એને લઈ લઉં પહેલાં ને પછી રેગ્યુલર રૂટીનનું જે કામ હોય એ પતાવશું પારસી કરવાની છે એડિટિંગ બાકી છે હા પછી પ્રથાબેન હોય એનો નાસ્તો હોય એટલે કંઈક ને કંઈક કહીને અત્યારે જો અમારા રૂમમાં 5 વાગે લાઇટ ચાલુ થઈ ગઈ કારણ કે જો બપોરે એટલી ગરમ લૂ આવે કે વાત પૂછમાં મેં અંદરની સાઈડ ભીની ચૂંદડી રાખી બારોબાર માથે પડદા તોય પણ એટલી ગરમ વરાળ આવતી હતી એટલે પછી ગોલમી થતી હોય જોગલાવને હા ગોલમી થતી હોય ને હા એટલે બેનને ભીની ચૂની ઓઢાડી હતી બેન જોઈ ગયા હતા હા હવે ઉઠી ગયા હાલો ટાટા પછી મળીએ પાછા હો ટાટા હેલો ફેમિલી તો 9:15 વાગી ગયા ને આ તો જમવામાં સાવ એકલી હતી કારણ કે જઈને કિશનભાઈ બેન જ બહાર જમવા જવાનું થયું ને મમ્મીને છે સોમવાર તો મમ્મી જો લઈને નીચે ગયા કારણ કે રહેતી નહોતી તો એને પહેલાં જમાડી લીધું અને હું જમવા બેસી ગઈ ચાર કારણ કે હું એકલી હોય એટલે મારા ફેવરેટ મારી વસ્તુ ખીચડી જોઈએ એટલે મેં ખીચડી કરી અને અહીંયા જો મમ્મીએ છે ને આ રાઈવાળા ગુંદા કર્યા એટલા મસ્ત છે ને વાત પૂછું મેં એમાં હજી જેમ જૂનું થશે ને મજા આવશે અત્યારે તાજા કર્યા તોય મેં 1-2 રોટલી યારે ખાધા બહુ મસ્ત થયા એટલે મેં રોટલી અથાણું ને શાક તો પડ્યું હતું ખાવાની છે શાક અત્યારે ન ભાવે અને સાદા ખીચડી હતી એટલે જોરદાર ટેસ્ટ પડી ગયા જેટલી જમવામાં પણ
તો હવે મેં જમી લીધું. હું કહું થોડોક લોગ ઉતારી લઉં ને પછી હવે પ્રથાબેન રહેશે નહીં એટલે એને લેવાની થશે. એ નીચે છે થોડી વાર રમે ને ત્યાં તો મારા એટલા વાસણ થઈ જાય. પછી મમ્મીને ફરાળ કરવો હોય તો એ કરી લેશે. ને આમ તો એ વધારે જમતા નથી દે ત્યારે. હવે જોઈએ આપણે કામ કરી લઈએ પછી એને ફ્રી કરી દઈએ. પ્રથાબેનને લઈ લઈએ. તો જાય અમારા પ્રથાબેન નીચે મસ્ત રમ્યા એવા કાંઈ એકલા દાદી ભેગા હે પ્રથાબેન. પછી હું ગઈ હતી તમે થોડીક વાર બેસી રહ્યા ને હવે એને સુવાનો ટાઈમ થઈ ગયો મારે ઉપર આવવું પડ્યું. હવે બેન છે ફૂલ નીંદરમાં. હા હમણાં નીની આવશે. હમણાં નીની આવવા માંડશે. દાદા જોઈ જાઓ ને. પપ્પા ક્યાં હે પ્રથા. પપ્પા ને કાકાને સીધ ગયા. આમ જોતો ખોરી. પપ્પા ને કાકાને સીધ ગયા. ક્યાં કાકા દેખાતા નથી. પપ્પા નથી દેખાતા. સીધ ગયા બે. હે હા સીધ ગયા. હમણાં આવી જશે પપ્પા. હો હા ત્યાં તો તમે સુઈ જશો. પપ્પા આવશે ત્યાં તો. હા હા અત્યારે આમાં રમતા જઈ રહી. હમણાં જો થોડીક વાર થશે મોબાઈલ મૂકીશ એટલે હે સુઈ જાઉં. સુઈ જાઉં. હા હાથમાં વસ્તુ છે ત્યાં સુધી જ. હા કોનાનું છોકરું નીનું એટલે ભૂ પીવું ને પછી સુઈ જશો. પાણી પી લેશે એટલે ઘેન ચડવા મનશે. દીકાને ઘેન ચડવા મનશે. પ્રથાબેન સુઈ ગયા. 1.5 કલાક જેવું થયું ને જઈ જો ક્યારે આવે ઘરે. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 11 માણસ ઘરે આવે. બોલો કઈ બાજુ? પંજાબી કાઠિયાવાડી જતા નથી. આ કિશનભાઈ આજ બહાર જમી. તમને હરમ ના થાય બે ને ઘરમાં બે લેડીઝ એમને બેઠી ને તમે બહાર જમી આવો? હે તમે શું જમી આવ્યા? પંજાબી કા પંજાબી બે પંજાબી ખાધું એમ ને. રોટી તમારે જ ખાવાની ને તમારે નથી. પંજાબી ખાધું એટલે તમે સોડા પીને એવું એટલે જ મને લાગ્યું. કેમ એકલા ને સોડા પીવા ઊભી ગયા? જો કે મને ફોન કર્યો હતો મારે નહોતું ફોન. ત્યાં કિશનભાઈ આવ્યા નતા નોકરી આવે કે તમે પીને આવ્યા. ના મને એમ થતું સોડા પીવું પછી હું વૈરો નહીં આવતો રહ્યો સીધો કરે. જઈને ફોન આવ્યો હતો ત્યાં ઊભો હતો પણ ત્યારે તમે આવ્યા નહોતા. એને મને પૂછ્યું હતું ત્યારે સોડા પીવા ગયો થાક તો થાકી ગયા છે. હમણાં પડ્યા ભેગી નીંદર આવી જાય. તમે કઈ સાઈડ ગયા હતા કિશન? અંજાર ગયા હા આ તો બહુ ભારે પાટી લાગ્યો. હા હજુ તો હમણાં હુઈ જ જાય સીધા. છોકરું તો હુઈ ગયું બિચારી વાત જઈ જઈને. આ તો કેટલી વાર નીચે રહી મેં. તમે બે હતા ને એટલે હું પછી મને જઈ મળી મમ્મી. હા મમ્મી નીચે લઈને બેઠા હતા ત્યાં રહીને. હવે નહીં ઉઠાવો પૂરું. વિકેટ પડી ગઈ હતી. હું હવે ટેટી ખાઈ લઉં. હા મમ્મી જો આજ સારો પ્રવાસ કરીને આવ્યા હતા. નીચે કેટલી વાર બેઠા હતા. ઠંડી હવા આવતી હતી હા મજા આવે. અહીં તો બહુ હજુ આજ વાંધો ને આજ પવન કાલ તો બહુ ઉકળાટ હતો. તાજે એક તો લાઈટ આવી ગઈ હતી પછી. તડકો સારો હતો. હા હતો ને લૂ હતી. હવે તમારે ટેટી ખાઈ લેજો. ટેટી સુધારેલી પડી. આ બેન તો બહુ બહાર ખાઈને આવ્યા આપણે બેન મૂકીને. પંજાબી હા એ કિશન ખાધું.
એટલે બોલો બે પંજાબી વારુમાયા જવાના હતા, વારુમાયા બંધ છે. કાંઈ હાલો હાલો ટેટી ખાઈ લો પંજાબી પંજાબી. હેલ્મેટ